વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તિલોલ ગામે રેલવે સ્ટેશનના ઘરનાળા નીચે મગર દેખાતા સ્થાનિકોમાં સફડાટ ફેલાયો હતો. રેલવે સ્ટેશનના નીચેના વિસ્તારમાં પૂરતી લાઇટની વ્યવસ્થા ન હોવાથી અંધારામાંથી પસાર થતા મુસાફરો અને સ્થાનિકોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા હતા. મગર દેખાયો હોવાની જાણ થતાં પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ પરમાર, પિલોલ ગ્રામ પંચાયતના સરપંચ કાંતિભાઈ સહિત સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. ઘટનાની જાણ સંબંધિત તંત્રને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને સલામત રીતે પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મગરને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ રેલવે સ્ટેશનના ધરનાળા નીચે અગાઉથી જ લાઇટની અપૂરતી વ્યવસ્થાને લઈને રેલવે તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી પૂરતી લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી. અંધારામાં મગર દેખાતો સ્થાનિકો અને રાત્રિના સમયે અહીંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મગર દેખાયો હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા મગરને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો. સ્થાનિકોએ માંગ કરી છે કે રેલવે તંત્ર દ્વારા કિલોલ રેલવે સ્ટેશનના ઘરનાળા નીચે તાત્કાલિક પૂરતી લાઇટની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના બને ત્યારે લોકોની સુરક્ષા જોખમમાં ન મુકાય. આ એક બહુ ભયાનક પરિસ્થિતિ છે અહીંયા અંડરપાસની અંદર. ગત વર્ષે પણ હતું, ચાલુ વર્ષમાં તો અત્યારે પહેલો જ વરસાદ એવું કહેવાય. નારું અંડરપાસ પર મગર આપ જોઈ શકો છો, મગર છે. અહીંયાથી સાવલી કોલેજ, આસોદ છાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગ અવર જવર કરતો હોય છે. નોકરિયાત વર્ગ રાતે 11-12 વાગે છૂટીને આવતો હોય અને આવી રીતના મગર, મહાકાય મગર હોય અને રેલવે તંત્રને વારંવાર રજૂઆત કરી છે આપણે કે અંડરપાસ, આટલો મોટો અંડરપાસ હોય તો લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ. આપ જોઈ શકો છો અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી, અંધારપટ છે. રેલવે તંત્ર દ્વારા આંખ આડા કામ કરી રહ્યા છે અને અત્યારે અવર જવર કરતા રાહદારીઓ અને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મોટી મુશ્કેલી ઊભી થઈ છે. કેટલી વાર વારંવાર રજૂઆત કરવામાં આવી હતી? લેખિતમાં 3 વાર રજૂઆત કરી છે અમે, છતાં રેલવે તંત્ર આની પર કોઈ એક્શન લેવા તૈયાર નહીં. આપ જોઈ શકો છો અત્યારે પણ લાઇટની કોઈ વ્યવસ્થા કરેલ નથી. કરનારા તો કોલ અને સરપંચનો કોલ હતો. કેવો કોલ મળ્યો હતો તમને? કે મગર આવી ગયો છે ડિપાર્ટમેન્ટમાં. ડામોર સાહેબનો કોલ આવ્યો હતો. ત્યાર પછી અહીંયા રેસ્ક્યુ માટે આવ્યા હતા.